નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। હું છું શિવાની। આજે પણ વાત કરીશું 6 એવા મહત્વપૂર્ણ મુદ્દાઓની કે જે આજે ખાસ રહ્યા। વાત કરીશું ક્ષણવારમાં પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર આગની જ્વાળાઓમાં ભસ્મીભૂત થઈ ગયું તેની। સાથે જ કરીશું વાત રાજ્યમાં વધતા હવસના પૂજારીઓને લઈને આકાશમાં ઉડતા મોતના માંજાની। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। તો આજના પ્રથમ મુદ્દામાં વાત કરીએ। આજે બપોરે 12:30 કલાકે લેન્ડિંગ કરતા સમયે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેમાં 3 લોકો કાળનો કોળિયો બની ગયા। બીજા મુદ્દામાં વાત કરીશું સુરતની, જ્યાં ફરી એક વખત સભ્ય સમાજનું માથું ઝૂકી જાય એવી ઘટના સામે આવી છે। નાની બાળકીઓને અડપલા કરનાર હેવાનને પકડીને પોલીસે વરઘોડો કાઢ્યો। ત્રીજા મુદ્દામાં નજર કરીશું મોત સમાન ચાઇનીઝ અનેક શહેરમાં કહેર મચાવી રહી છે તેની। ચાઇનીઝ દોરીની વાત કરીશું તો ભિલોડાના લીલછા ગામે યુવક કામ અર્થે બહાર નીકળ્યો અને મોતનો માંજો ગળું કાપી ગયો। આ ઘટના કઈ છે તેના વિશે પણ આપને જણાવીશું। ચોથા મુદ્દામાં વાત કરીશું રાજ્યમાં જીવન ટૂંકાવી રહેલા એવા લોકોની જેમના માટે મોત એ જીવન કરતા સરળ બની ગયું છે। ક્યાંક પ્રેમમાં દગો મળ્યો તો ક્યાંક મોબાઈલનો ઉપયોગ કરતા ઠપકો મળ્યો અને મોત વાલું કરી લીધું। પાંચમા મુદ્દામાં વાત કરીશું અનોખા ક્લાસરૂમની, જ્યાં બાળપણમાં કોઈને જવું ગમતું ન હતું અને આજે હોંશે હોંશે આપવા આવ્યા મસ્તીની પરીક્ષા। અને અંતમાં વાત કરીશું ચીનમાં ફેલાયેલા HMPVના કહેરની। વુહાનની શાળાઓમાં 30થી વધુ બાળકોના બીમાર પડવાના સમાચાર બાદ શાળાઓને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે। આ પરિસ્થિતિ પર WHOએ ચીન પાસેથી આ વાયરસ વિશે વિગતવાર માહિતી માંગી છે, તે પણ આપને વિગતવાર જણાવી।